મિત્રો અત્યારે આપણે છે ને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને નીકળી ગયા છીએ બેગ લઈને, નાસ્તા પાણી કરીને. રિક્ષામાં જવાનું છે એટલે હાલીને જઈએ. રિક્ષામાં જવાથી કંઈ શરમાવાય નહીં, કેમ કે પરિસ્થિતિ પ્રમાણે લડવું પડે. ખબર છે ને તમને બધી. કાંઈ નહીં, બધા કન્ટિન્યુ બને રહેજો. કાં જાય છે તમને ખબર પડી જ ગઈ છે, પણ વર્ષે વર્ષે જાય જ છે. તો મિત્રો અમે ફાઇનલી છે ને રિક્ષામાં બેઠીને, રિક્ષામાં મારા 100 રૂપિયા પડી ગયા, ચંપલ પડી ગયા. 2 વાર રિક્ષા રોકાવી કે ભાઈ ગરમ તો થઈ ગયા પણ જાણી છે એટલે વાંધો નહીં. પણ ફાઇનલી આપણે છે ને રેલવે સ્ટેશને પહોંચી ગયા છે. અમે 3 ભરૂચ જઈએ, કેમ કે બીજામાં મજા નહીં એમ. ઘરને હારે હોય તો મજા થોડીક આવે એમ. આપણે હાર્દિકભાઈ છે ને આપણી મૈલીબેન છે. મૈલીબેન પહેલી વાર જાય છે. આપણે મૈલીબેનનો વિડીયો આખો મૂક્યો, કેવો એક્સપિરિયન્સ છે બેનનો. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે આપણે રેલવાડા. હવે ક્યાંક રેલવે સ્ટેશન છે. સુંદર મજાનું સવારનું વ્યૂ. હાય આપણે અહીંયા જઈએ છીએ, તમને ખબર જ હશે. તો મિત્રો છે ને આપણે ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા છે. બધા કન્ટિન્યુ બેઠા રહે છે, તમને ખબર જ છે ક્યાં જઈએ છીએ. અમે 3 નંગ છે. જો એક આ છે, આ છે, લાગે ને બાકી. તો મિત્રો આપણે છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. અત્યારે વેધર એટલું મસ્ત છે ને વાત ના પૂછો. વાવ મિત્રો નાઈસ, વાવ મિત્રો નાઈસ, વાવ બ્યુટીફુલ, ઇંગ્લિશ પાવરફુલ. તો મિત્રો આપણે છે ને ફાઇનલી વેરાવળ પહોંચી ગયા છે. અત્યારે આવું કાંઈક રેલવે સ્ટેશન છે. કાંઈ નહીં, બધા કન્ટિન્યુ બને રહેજો. અત્યારે તો પુલ ઉપર છે. મિત્રો આપણે પાછા છે ને ટ્રેનમાં બેઠી ગયા છે. ચેન્જ ટ્રેન કરી એટલે આપણે વેરાવળથી પાછી ચેન્જ કરવાની હોય તો અત્યારે પાછા બેઠી ગયા છે. આપણા હાર્દિકભાઈ અહીંયા ચડી ગયા છે. મસ્ત મજાની ટ્રેન છે. તો કાંઈ નહીં, બધા બેના રહેજો. તો મિત્રો આપણે છે ને ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા છે. આ જુનાગઢનું રેલવે સ્ટેશન છે. જુનાગઢ બહુ ભીડ છે. મિત્રો છે ને જુનાગઢ એટલી ભીડ છે ને એની વાત ના પૂછે. સમજો, સેટ લગી છે બધા. મિત્રો ફાઇનલી આપણે છે ને રૂમ મળી ગયો છે. મસ્ત મજાનો આપણા સમાજની વાડી છે, તમને ખબર જ હશે. માતાજીનું મંદિર છે ને આપણો રૂમ છે. તો મિત્રો અમે છે ને અત્યારે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. મસ્ત મજાના નવા થોડા કપડાં પહેરી લીધા ને હવે જઈએ ગિરનાર ચડવા. તમને પણ બતાવો કેવું વ્યૂ છે ને ત્યાંનું. એટલે તો બધા કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો મસ્ત મજાના રેડી થઈને અત્યારે જઈએ છીએ ચડવા માટે. જોઈએ હવે ચડીને અત્યારે બપોરના એટલે સાહેબ 2-2 વાગી ગયા છે. હવે ક્યાંક વેધર છે. મિત્રો મહાદેવનું મંદિર છે, તમને હમણાં દર્શન કરાવું. તો છે ને પછી પાણીપુરી ખાવા આવી ગયા છે. આપણા હાર્દિકભાઈ છે, ભગત બની ગયા સેન્ટલો બેન તો કરીને. આ આપણે મૈલીબેન. તો મિત્રો તમે છે ને ગિરનાર ચડવા જતા હોય ને QR કેનર આપેલ છે. અમારા હાર્દિકભાઈ જો નામ ને બધું એન્ટ્રી કરે, ફોટો નાખવાનો આવે છે. તો કંઈ નહીં, ગિરનાર ચડવા આવો તો બધા રજીસ્ટ્રેશન કરીને આવજો. હાર્દિકભાઈ ફોટો ગોતે પણ હજી મળતો નથી. તો મિત્રો છે ને હવે ચડવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે. કંઈ નહીં, હજી તો 10 પગથિયા થઈ જશે. અમારા મૈલીબેન જો આવું ક્યાંક છે, ઉપર જાય પછી ખબર પડે. મિત્રો ગરમી એટલી થઈ છે ને તો વાત ના પૂછો, કેમ કે હજી 3-4 હજાર પગથિયા સુધી થશે. એટલે ગરમી એટલે આમ ધોળા કાઢી નાખે હો. બાકી વેધર મસ્ત છે. બાકી કે ભાઈ બંધ તારે છે ને ગિરનાર આવવું હોય ને તો વરસાદ પડે ને તૈયાર જાય છે મારા કલેજા. બાકી ગરમીનો છે ને મરી જાય. હાર્દિકને પીસ્તો ખરી કે કેટલી ગરમી છે. કાંઈ નથી, તરી કાંઈ વરસાદ નથી. જેવું ગરમી થાય પણ વાંધો નહીં, વેધર મસ્ત છે. જાય કન્ટિન્યુ બધા. તો મિત્રો આપણે છે ને ફાઇનલી 3000 પગથિયા પહોંચી ગયા છે. હવે થોડોક ઠંડો પવન આવશે એટલે વાંધો નહીં આવે. જો નીચે નજારો, આપણા હાર્દિકભાઈ ને મૈલીબેન આવી બેઠા છે. બાકી આ ઉપર છે. કંઈ નહીં, બધા કન્ટિન્યુ બના રહેજો. થાકે બહુ લાગે યાર. જીવતા છે ને સ્વર્ગ જવું હોય ને તો એકવાર ગિરનારમાં આવવું જ પડે અમારા કલેજા. એટલું મસ્ત વેધર છે ને કાંઈ ઘટે નહીં. આમ જોવું તો ખરી ખાલી. કાંઈ નહીં ભાઈ,
જોબ બોબ કરતા હોય તો 1-2 દિવસની રજા લઈને આવી જજો, કેમ કે જિંદગીભર આપણે આગળ પૈસા કમાવાના છે, એટલે તમે સમજી જ ગયા હે. એન્જોય કરવા માટે છે ને 1-2 દિવસની રજા લઈ જ લેજો. તમે તો રોજના લઈ જતા હે ને દાદા? દરરોજ ના થાકી નો છો? ક્યારે છોકરા નથી કામ કરવા વાળા છે ને? એક ડોલીમાં જાય છે. એક ડોલીમાં જાય. તમારા દાદી? ઉતારવાનું હોય તમારા દાદી છે ને? છે એમ ઉતારવાનું હોય તો ઉતારી લેજો. આખો દી તમે કામ કરો? કઈ નહીં, હાલો મળીએ પાછા. હાલો, જય ગિરનારી. મિત્રો, દાદાની એટલી ઉંમર છે છતાં બી દાદા ડોલી લઈને રોજ કામ કરે છે. ભાઈ પૈસા કમાવા માટે છે ને કાંઈ પણ કરવું પડે. એટલે દાદાની તમે વિડીયો જોઈને તમને ખબર પડી જ જશે. આપણે તો યાર હજી કમાવાની ઉંમર છે, એટલે કોઈ ટેન્શન નહીં લેતા. દાદાને જોઈને તમને પણ પ્રાઉડ ફીલ થશે. કાંઈ નહીં, બધા કન્ટિન્યુ બના રહેજો. અત્યારે તો વેધરમાં કંઈ દેખાતું નથી. અમારા હાર્દિકભાઈને તો થોડીક બહુ મજા આવે, કેમ કે હા તમને કીધું તો કરી સ્વર્ગ. મિત્રો ફાઇનલી 5000 પગથિયા ચડી ગયા છે. અત્યારે અંબાજીના મંદિરે છે. જો અત્યારે વાતાવરણ બહુ ચેન્જ થઈ ગયું છે, તો ક્યાંય દેખાતું નથી. કાંઈ નહીં, બધા કન્ટિન્યુ બના રહેજો. નાસ્તા પાણી કરી લઈએ હમણાં. મિત્રો નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો. આજે તૂટી પડ્યાથી મળી ને બધા. મિત્રો ફાઇનલી મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. આપણે દત્તાત્રેય મંદિર બી બંધ થઈ ગયું હતું. કાંઈ હવે નીચે ઉતરીએ ધીમે ધીમે. વેધર તો મસ્ત મજાનું છે, બારિશ તો નથી આવતી. કે ઝાકર મસ્ત મજાનું. હાર્દિક, ગિરનાર ચડીને કેવી મજા આવી? બહુ મજા આવે. મજા આવો કલેજા. બાકી આમ લાગે કે 2000 પગથિયા છે ને, પેલા 3000 નો મજા આવે, પછી મજા આવે. હા મજા એટલે તમારે કાંઈ ઘટે ને. આવો અંધારું અંધારું એટલે મતલબ ઝાકર એમ વાદળ. આપણે વાદળમાં આવી જાય એટલે પછી મજા જ ખબર નહીં તમને બધી. કાંઈ નહીં, હવે છે ને નીચે ઉતરીએ છીએ. હવે થાય ભગવાનનું નામ લઈને ધીમે ધીમે નીચે ઉતરવામાં કંઈ વાર ન લાગે, જલ્દી. મિત્રો મસ્ત મજાના હવે 2000 પગથિયા રહ્યા છે. હવે છે ને ઝાકર બાકર હતું એ બધું પઈ ગયું છે, ક્લિયર થઈ ગયું છે. પહેલી બેનને પૂછીએ કે કેવીક મજા આવે ગિરનારમાં. મળી બેન કેવીક મજા આવે? બહુ મજા આવી. બહુ મજા આવી. પીછો કરે પગું કેવા ગયું કે તમારે? બહુ દુખે. વાહ વહેલી તને પગું બહુ દુખે. બીજી વાર આવીએ નહીં. તો વેધર બહુ મસ્ત છે. આ બધા સેલિબ્રિટી છે. જો હાર્દિક સેલિબ્રિટી છે, આ વિજયભાઈ સેલિબ્રિટી ઓળખતા છે. મંદિર આવો ને તો આપણા ભાઈ બેઠા છે. આવો છે આમ જો લાગે ને. બાકી આ ભાઈને ઓળખતા હોય 3000 પગથિયા. આ બેનને તો તમે ઓળખતા જાય, પાલડીમાં જોયા હે. તો મિત્રો ફાઇનલી છે ને આપણે નીચે ઉતરી ગયા છે. અને આશા છે કે આજનો વ્લોગ તમને ગમે જશે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.